સુરતના સચિન વિસ્તારમાં ભીષણ આગ લાગી। હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી। કેમિકલ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી। આગની ઘટનામાં બ્લાસ્ટ થતા ગભરાટનો માહોલ। 30થી વધુ વિસ્ફોટ થયા હોવાની માહિતી। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। હોજીવાલા કમ્પાઉન્ડમાં આ ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે। કેમિકલ કંપની હતી જ્યાં આગ લાગતા દોડધામ મચી ગઈ। એક પછી એક બ્લાસ્ટ પણ થયા। 30થી વધુ વિસ્ફોટ થતા લોકોમાં ભયનો માહોલ। આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ક્યારે કઈ રીતે આગ લાગી છે, શું વધુ માહિતી મળી રહી છે આગને લઈને? જી બિલકુલ, સતત 1 કલાકથી આગ છે એ ચાલી રહી છે, કારણ કે કેમિકલના ડ્રમમાં આગ ફેલાઈ ચૂકી છે। ત્યારે જ્યાં સુધી કેમિકલ સંપૂર્ણ રીતે બળીને ખાક ન થઈ જાય ત્યાં સુધી આ કેમિકલ છે બળતું રહેશે, એ રીતે ફાયર વિભાગના તજજ્ઞો જણાવી રહ્યા છે। અત્યારે હાલ 20થી વધુ ફાયર ફાઇટિંગ છે અત્યારે હાલ ત્યાં પહોંચી ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। શરૂઆતમાં માહિતી મળી રહી છે તે મુજબ પ્લાયવુડ હોય છે એમાં આગ લાગી હતી અને જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે બાજુમાં રહેલ જે કંપની હતી કેમિકલ કંપની, એની અંદર આગ પ્રસરી ચૂકી હતી। જો કે આગ લાગતાની સાથે જે તાત્કાલિક ધોરણે તેમાં રહેલા જે કર્મચારીઓ છે તેમને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। અત્યારે હાલ ફાયર ફાઇટિંગનું કામકાજ ચાલુ છે, પરંતુ જે પ્રમાણે કેમિકલના ડ્રમની અંદર એક બાદ એક વિસ્ફોટ થઈ રહ્યા છે એ ત્યારે જોખમી માનવામાં આવી રહ્યું છે। સમગ્ર બાબતને લઈને ફાયર ફાઇટરની ટીમ છે, સચિન જીઆઈડીસી પોલીસની જે ટીમ છે એ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। તમામ બાજુથી અત્યારે હાલ આગને કાબૂમાં કરવામાં આવી રહ્યો છે। શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે। ત્યારે સૌથી પહેલા આગ ઉપર કાબુ મેળવવામાં આવશે। જો કે મોટી કંપનીઓ હોય છે ત્યાં ફાયર સિસ્ટમ લાગુ કરવામાં આવતું હોય છે। નાની આગ લાગતી હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે આગ કાબૂમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે, પરંતુ આ આગમાં કેમિકલ ડ્રમમાં અત્યારે હાલ આગ પસરી ચૂકી છે, જેને લઈને અત્યારે હાલ ચિંતાનો વિષય કહી શકાય। સમગ્ર બાબતે અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ છે સૌથી પહેલા આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે। કોઈ જોખમી રીતે અત્યારે હાલ જે રીતે અત્યારે ઘટના બની છે ત્યારે આસપાસના વિસ્તારમાં જે લોકો હોય છે તેમને સહી સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના પણ આપવામાં આવી છે, કારણ કે એક બાદ એક જે કેમિકલના બેરલ છે એ વિસ્ફોટ થઈ રહ્યા છે ત્યારે ચિંતાજનક બાબત છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। બીજી બાજુ અમદાવાદમાં સાયન્સ વિસ્તારમાં આગ લાગી। મંગલદીપ કેપિટલના પાર્કિંગમાં વાહનોમાં આગ લાગી। 4 વ્હીલરના સર્વિસ સેન્ટર પાછળ આગ લાગી। આગની ઘટનામાં 6થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। અમારા ફાયર કંટ્રોલથી મેસેજ મળેલો 1:36 છે। મંગલદીપ પાર્ટી પ્લોટની બાજુમાં પાર્કિંગમાં આગ લાગેલી છે। તો અહીંયા જ્યારે અમે આવ્યા ત્યારે 6 ગાડીઓ તો પકડાઈ ગયેલી છે, ઓલરેડી સળગી ગઈ છે, અને બીજી 5-6 ગાડીઓને સાધારણ થોડું એ થયું છે ડેમેજ, બાકી 6 ગાડીઓ તો પૂરી સળગી ગઈ છે। કારણ જાણવા મળ્યું નથી, પણ જે બાજુમાં જે કચરો છે અને એ આગળથી સળગેલો દેખાય છે, તો સળગતા કચરામાં આ ગાડીઓને પણ પકડી લીધેલી હશે। શોરૂમની જ એમની વર્કશોપની જ ગાડીઓ છે, વર્કશોપની જ ગાડીઓ રાખવામાં આવેલી છે। 1 મિની ફાઇટર, 2 વોટર ટેન્કર અને 3 વ્હીકલ ઓફિસર, એમ કરીને ટોટલ કુલ 6 વ્હીકલ ફાયરના આવેલા છે, અને ટોટલ સ્ટાફ આપણે આશરે 15 જેટલો સ્ટાફ છે।